જ્ઞાન દર્શક સંત શ્રી કૃષ્ણ વલ્લભદાસજીનો પરિચય આપું તો શબ્દો પણ ઘણા ઓછા પડે. તેમનું જન્મસ્થળ રવાપર, કચ્છ. મધ્યે રૈયાત સાકરિયા પરિવાર કુળમાં તેમનો જન્મ થયો હતો. જ્ઞાન સાધના તદ્રુપાનંદજી સરસ્વતીના સાનિધ્યમાં અભ્યાસ મનન આશ્રમ ભરૂચ વર્ષ 2003થી તેમનો શરૂ છે. સંત શ્રી અખિલ ભારતીય લક્ષ્મી નારાયણ સનાતન સમાજ દેશલપર સંસ્કાર ધામમાં વર્ષ 2022થી અષાઢ સુદ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાથી સતત અતૂટ દર પૂર્ણિમાએ તેઓ સત્સંગ કરે છે. કચ્છના દરેક ગામમાં સમાજને કચ્છથી બહાર ભારતભરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ કુળદેવી માં ઉમિયાના મહિમાને અનુસંધિત કરી આધ્યાત્મિક જ્ઞાન સત્સંગ આપણી ગુજરાતી ભાષામાં સરળતાથી જ્ઞાન પીરસી રહ્યા છે. તો આવા આપણા જ્ઞાન દર્શક સંત શ્રી કૃષ્ણ વલ્લભદાસજીના માટે હું જેટલા શબ્દો વ્યક્ત કરું તેટલા ઓછા છે. વિશેષ સમય ન બગાડતા હું આપણા સ્વામીજીને વિનંતી કરીશ કે તેઓ પોતાનું રસપાનથી આપણને સુશોભિત કરે. અસ્તુ. હરિ ઓમ. હરિ ઓમ. એક સાથે ભગવાનની સ્તુતિ લેશું. શાંતાકારં ભુજગશયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણુર્ભવભયહરં સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. ઓમ નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ. નમઃ પ્રકૃતૈ ભદ્રાયૈ નિયતાં પ્રણતાં સ્મતાં નિયતાં પ્રણતાં સ્મતાં. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી, સત્ય સનાતન ધર્મ કી, વેદ નારાયણ ભગવાન કી, अपने अपने गुरु मात पिता की. हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर. बधाने जय माताजी, जय लक्ष्मी नारायण. આજના દિવસની વિશેષતાઓ સંચાલક બહેનો સાથે સાથે અનાયાસે થઈ જતી અમુક પ્રક્રિયાઓમાંથી એક કે ઘણા બધા ફોન ઉપર ચર્ચા થયા પછી આજે પ્રત્યક્ષ શરીર રૂપે એવા સંત શ્રી સુરેશભાઈ બાપુને મળવાનો એક વિશેષ આનંદ થયો. એમને પણ ખૂબ સુંદર બહેનો વિશે, મહિલા વિશે, શક્તિ વિશે ખૂબ સારા એના અનુભવની ભાથાઓ એમને આપણને શાસ્ત્રોક્ત આપી. આપ સૌ ઉપસ્થિત આત્મીયજનોમાં બિરાજમાન ચેતન તત્વને હું વંદન કરું. સર્વપ્રથમ જગત નિયંતા, આ જગતનું ઉત્પન્ન કરનાર એવું બ્રહ્મ તત્વ, સૌનું પાલન અને પોષણ કરનાર વિષ્ણુ તત્વ, સંવાર અને વિસર્જન કરનાર એવું શિવ તત્વ, સર્વે ગુણો આપણી અંદર છે એને આત્મીય ભાવે પરમ તત્વને હું વંદન કરું છું. ધર્મ સભા અને ધર્મ પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા આપણા ઈષ્ટદેવ કે કુળદેવી ને આપણે આરાધના, પ્રાર્થના, સ્તુતિ મનુષ્ય જીવનના સામાન્ય જીવનમાંથી તે આપણા લક્ષ્ય તરફ જવાની દ્રષ્ટિ, હવે પછી શું ના પ્રશ્નોના સમાધાન કરવા માટે
આ સત્સંગ અનિવાર્ય છે. એટલે એટલું બધું મહત્વનું છે. સત્સંગ વગર આપણું જીવન મુંદ્રા સુધી પહોંચે નહીં. જીવનમાં તમે અહીંયા મુંદ્રા સુધી તો પહોંચ્યા, તમારી કર્મભૂમિ ઊભી કરી, પણ આજે અમને પણ અહીંયા બોલાવીને એક તમારી કર્મભૂમિમાં અમારી એ કર્મભૂમિનો ભાગ ઊભો કરી દીધો, અમારા ઉપર એક ઋણ ચડાવી દીધું. એટલે યોગાનું યોગ અધિક મહિનામાં અમે અહીંયા શ્રાવણ મહિના 2 હતા ત્યારે અમે પ્રથમ વખત આવ્યા હતા માવજીભાઈના અંડરમાં. આ શામજીભાઈને આજ બધી ટીમ હતી, તુલસીભાઈને, મગનભાઈને. અને આજે યોગાનું યોગ એક એવી દીવો ભડક્યો. દીવો લાગે તો બધાએ, પણ એક દીવાએ કાંઈક એવી તેજ એવી શેડ મૂકીને, પેલી તો આપણી ભાષા હું બોલીશ તો હાલશે ને, કે છે વાળી બોલવી પડશે? નહીં પડે. એટલે એ મંજુલાબેન નામના અને એની સાથે રેખાબેન નામના, જે ઘણી બધી બહેનો છે, પણ એ બધી આમાં આવી ગઈ. હાથીનું પૂંછડું જાલીને કે ગાયનું પૂંછડું જાલીને તરી જવાય, એના હાથીના પગમાં બધા આવી જાય. એવા જ એમને સાથ સહકાર આપીને જેમને આ દીવામાં ઘી કે આ વટ પૂરવાનું જે કામ કર્યું હોય એવા માવજીભાઈ અને ભરતભાઈ, એવા જ યુવા સંઘના. અને કઈ ખબર નહીં, હવે કાંટો લાગે ને જેમાં વેદના થાય અને કાઢ્યા પછી જે એની મજા આવે ને, એ કાંટો કાઢ્યો નીકળ્યો એને ખબર હોય. એવી એક જૂની યાદ લઈને અહીંયા પધાર્યા યુવક મંડળના પ્રમુખ હસમુખભાઈ અને હરેશભાઈ. એ છેડી તો ગયા કે જ્ઞાન સરિતામાં તમે ભણ્યા છો, એટલે જ્ઞાન સરિતા જ નામ સાંભળતાની સાથે જ થઈ જાય કે આ સરતા સંસારમાં જો બચવું હોય તો જ્ઞાન જ એનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એટલે આ સત્સંગને માધ્યમ બનાવી અને આ મહિલા મંડળે વિશ્વ મહિલા દિન, ઓકે, ઇન્ટરનેશનલ વુમન્સ ડે, બધા હશે રે બહેનો, આવો સુંદર મજાનો દિવસ નક્કી કર્યો તમે. અને તમારી અહીંયાની એકતા, મહિલાઓની પ્રભુતા અને યુવક મંડળ અને સમાજની તમારા ઉપરની જે નિષ્ઠા, તમારી સાથે જે પ્રાણ રેડીને તમારા કયા ઉપર, તમારા વચન ઉપર જો આવો એક કાર્યક્રમ ગોઠવી શકતા હોય તો આવી મુંદ્રા સમાજને હું ફરી ફરી વંદન કરું છું. ત્રણ વસ્તુ આ સંસારમાં શાસ્ત્રે કહ્યું છે કે દુર્લભ છે. ત્રણ વસ્તુ ડબલ આવે: મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને મહાપૌરુષત્વમ. એટલે પહેલું આવે મનુષ્યપણું ભાન થવું. બીજું કે આપણે મનુષ્ય તો થયા, પણ આપણે કઈ દિશાએ જવું હે, ક્યાં જવું હે, ખાઈ પીને આટલા બધા મોટા થઈ ગયા, હવે પછી શું? હજી આમને આમ મા બાપા ડોવા થઈ ગયા અને મરી ગયા, આપણે હજી આમને આમ આગળ વધીને ખાઈ પીને મરી જ જવું હે? મરવા જાય અહીંયા? હલો, આપણે મરવા જાય અહીં તો મૃત્યુ આપણને નથી? જો વિચારીને જવાબ દેજો, મૃત્યુ આપણું છે કે નહીં? જો મૃત્યુ હે તો મરવા જાય અહીં ને આપે? હવે જવાબ નહીં આવે. આ જ વિચારણા માગી લે અને આ જ વિચારણા સત્સંગથી સ્ફુરે. સત્સંગમાં જાણવા મળે કે આપણે મરવા નથી આવ્યા, આપણે જીવવા આવ્યા. શું કરવા આવ્યા? જીવવા આવ્યા. મનુષ્ય જીવન મળે આપણને, તો મનુષ્ય તરીકે આપણે જીવવું હે. આજે મહિલા મંડળને એમ થયું કે આ મહિલાના દિવસે જ અમે મહિલાઓને આગળ કરીને ભલે ને પુરુષોને પણ કાંઈક જ્ઞાન પેદા થાય એવું આપણે સુરેશભાઈના મોઢેથી સાંભળીએ. સુરેશભાઈએ તો પ્રયાગરાજમાંથી હમણાં તાજા માજા બધા પાપ ધોઈને પુણ્યશાળી થઈને આવ્યા, એના મોઢામાંથી બધા સારા વચન જ નીકળ્યા. હું પ્રયાગરાજ નથી પહોંચ્યો એટલે કદાચ મારામાં ભેળસેળ આવશે.
તો મનુષ્ય કરવાનું શું હે? આજ પ્રયાગરાજ આપણે અહીંયા કરવાનું હે, મુન્દ્રામાં આજે જ કરવાનું, અત્યારે જ કરવાનું હોય, હમણાં જ કરવાનું હોય. કોહમ કથમિદમ જાતમ કો વૈ કર્તાસ્ય વિદ્યતે ઉપાદાનમ કિમસ્તીય વિચાર સોય મૃદસ. હા, આપણે એ જ કરવા અહીંયા આવ્યા. વિચાર સોય મીદૃશ, વારંવાર વિચાર કર. કો અહમ, હું કોણ હું? કથમિદમ જાતમ, આ જગત ક્યાંથી આવ્યું? આ પતિ પત્નીના વ્યવહાર, પેલા મા બાપના ને એના વ્યવહાર, બાળકોના સગપણના વ્યવહાર, પછીના સગપણના વ્યવહાર, પછી શું? વાનપ્રસ્થાશ્રમ આવ્યો. હવે હમણાં તો હજી સારું હોય, અહીંયા બેઠેલા ગ્રસ્થાશ્રમી વધારે હો. ઋષિ પરંપરામાં આપણને આ વ્યવસ્થા ખૂબ સુંદર રીતે આપેલી છે. બ્રહ્મચર્યાશ્રમ, પછી શું આવે? ગૃહસ્થાશ્રમ. હવે તો બોલો, ત્રીજો શું આવે? વાનપ્રસ્થાશ્રમ. ચોથો શું આવે? સંન્યાસાશ્રમ. આ સંન્યાસાશ્રમ વાત કરતા હતા અમે ને તમે. જાતિ નીતિ કુલ ગોત્ર વર્જ્યતે. જે ભૂલી ગયા હે જાતિ શું હે, નાતિ શું હે, મારી કુલ શું હે, મારું શું હે, એ જેને ત્યાગ કરી દીધું હે, તમે ત્યાગ નથી કર્યો. તમે કણબી હો, તમને મા બાપના નામ છે, તમારી નોખનું નામ છે, તમારા નોખના ગોત્ર છે. અહીંયા ના પાડી. જો સુખી થવું હોય તો વર્જ્યતે, બાદ કરી નાખ. શેનો? ગોત્રને, જાતિને, નીતિને, નાતિને, બધું થશે. હલો, આજે અમે નામ નોંધવા જાય, હું ચોપડી લઈને જ આવ્યો કે કેટલા તૈયાર થાવરા અમારા ભેળા હાલવા. આપણે આવો એક સંઘ ઊભો કરવો હોય. સંસ્કાર ધામ નહીં તો બીજે. મને માવજીભાઈ હમણાં બોલતા હતા ને, આંખમાં પાણી આવ્યા તો મને આવી ગયા. સમાજને ભૂખ હે, સમાજને જરૂર હે. શેની? અરે સુખી સંસાર જીવવા માટેની. બીજું કાંઈ નથી કરતું. આપણું જીવન સુખમય કઈ રીતે પસાર થાય, આટલું જ કરવાનું હે. બીજું શું કરવાનું હે? પણ એનો રસ્તો ક્યાંથી મળશે? હે મંજુલાબેન, આનો રસ્તો સત્સંગમાંથી મળશે, આવા મેળાવડામાંથી મળશે, સદવિચારણાથી મળશે. કોણ આપશે? આના માટે કોઈ કોન્ટ્રાક્ટ દીધો હોય સમાજે? સમાજે આવી વ્યવસ્થા કોઈ ઊભી કરીએ કે જે આવો શાસ્ત્રનો આધાર લઈ અને આપણને આગળના પગલાં બતાવે, રસ્તો બતાવે. ભાઈ બેન, જો તારી ઉંમર એટલી હતી, તને હવે આમ જીવવું ખપે. ભાઈ, તમારી ઉંમર એટલી, હવે તમને આમ જીવવું ખપે. તમે વડીલ થયા, તમારે હવે આમ જીવવું ખપે. જો ઋષિ પરંપરામાં તો દઈ દીધું કે આપણી ઉંમર જેટલી થઈ ત્યાં અહીં હમણાં ગ્રસ્ત જીવન વધારે અહીં આપે. 50 ઉપર નીકળી ગયા અહીં તો વાનપ્રસ્થીમાં અહીં. વાનપ્રસ્થિ એટલે શું? વાન બદલાવાનું હોય, પ્રસ્થાન કરવાનું હોય. ગ્રસ્થાશ્રમમાંથી ઉપરામ થવાનું હોય. ઉપરામ એટલે શું? આ શબ્દો શાસ્ત્રના થોડા ભારે લાગે, પણ એટલા બધા ભારે નથી કે આપણે સમજી ન શકીએ. 25 વર્ષ સુધી અભ્યાસ કર્યો, હવે જો વર્ષ નહીં, 100 વર્ષની ઉંમર હવે ગઈ. હવે કેમિકલની જીવન આવી ગયું. વાટે હાલતા હમણાં ઉંમર ઓછી ધારીને માને એટેક આવેલા. ખોરાકમાં ધ્યાન નહીં રાખો, ઓર્ગેનિક હવે નહીં ખાવ તમે તો ક્યારે મરી જશે એનું કાંઈ નક્કી નથી. હમણાં વાટે હાલતા કાલે સમાચાર શું મળશે કાંઈ ખબર. અચ્છા, સારા માસાથી આંસુ તોય હમણાં મોત કંઈ આવનારું એ ખબર હે? આપણે કંઈ મરનારા અહીંયાની કાંઈ ખબર હે? તો આપણે મરવા માટેની આપણી તૈયારી શું કરી? હમણાં અહીંયાથી મુંબઈ જવું હોય કે આપણા ગામ જવું હોય તો આપણે અહીંયાથી રૂપિયા કેટલા રહી જવા, કેટલાથી રોકાવું હોય તો વાસણ શું કપશે, સાધન શું કપશે, કપડાં કેટલા કપશે, શું શું કપશે, તૈયારી કરી રહ્યા કે નથી કરતા? 4-5 દી પહેલાંથી તૈયારી કરીએ, અઠવાડિયો પહેલાંથી તૈયારી કરીએ. બહેનો તો કલર મેચિંગમાં મહિનોથી તૈયારી કરતા હોય. ટાણું આવે ત્યાં સુધી સુટકેસ ભરાય નહીં. ભાઈઓ રડવું કરે પડ્યા અને પછી છેલ્લે એમ જ કે તમને ખપે એમ જ કરશો. જો આજ આપણું જીવન થઈ ગયું હોય, આપણે કરી નાખ્યું હોય. કારણ કે આપણી જરૂરિયાત એ એવું લાગેલું આપણને, એમાં આપણને સુખ દેખાયેલું, કપડામાં સુખ દેખાયેલું, આપણા રેણી કેણીમાં આપણને સુખ દેખાયેલું. હવે એને થોડોક ફરક કરવાનો હોય. અમારે પેલું નથી આલું, એ આ ચોપડી મેં મૂકી દીધી. અહીંયા નામ લખાવવાની કોઈ જરૂર નથી. અને જે જાગ્યો ને એ કોઈના બાપની તાકાત નથી કે કોઈને રોકી જાય.
તમને જેથી અંદરથી વૈરાગ્ય જાગશે ને, એ વિવેક હશે તો જાગશે. અને વિવેકની જાગ્યા પછી ને તમે ત્યાં શાંતિથી બેસી નહીં શકો. તમને બેસવા નહીં દે. સમાજનું કાંઈક આ કામ કરું, આ તે કામ કરું, યુવક મંડળમાં આ કામ કરું, સમાજમાં આ કામ કરું, મહિલા મંડળમાં આ કામ કરું. કેમ? મારી ફરજ બને રહી સમાજના નાના બાળકોને બાળ સંસ્કાર આપવા. અહીંયા બહેનો આવી 4 સુંદર મજાના કપડાં પહેરાયા હતા કે તે ન પહેરે, પણ તમે પહેરાઈ આવો વળી પાછા એવા માંડ પીનું ખોઈને તૈયાર કરો. અમારા આમું જોઈએ, ઉપાય જોઈએ, અહીંયા ફૂલબૂલ વેર્યા માથે, અમારા માથે. શું કર્યું? સ્વાગતમ શબ્દ દ્વારા તો કર્યું, પણ અહીંયા શરીર દ્વારા કર્યો, અભિવ્યક્તિ કરી. શું બોલ્યા એમાં? શ્વાસો કી સરગમ સ્વાગતમ સ્વાગતમ. હવે એમાંથી કેટલાને સમજણ પડી? શ્વાસો કી સરગમ. હલો, બહુ સારી છે તમારી વક્તાઓ બહેનો. અહીંયા તો બોલતા હતા ત્યારે એક શબ્દો ભારી ભારી નીકળેલા માહિતી, બહુ વજનદારે, બહુ અભ્યાસ કરીને આવ્યા. શબ્દો તો છે પણ એની આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજણ નથી આપણને. મહાભારત રામાયણ તો ઘણી સાંભળી, શબ્દો તો છે પણ એ શબ્દો શું કહેવા માંગે રહ્યા એની સમજણ નથી આપણને. ઘરમાં ઘી તો પડ્યું હે, ગાયનું ચોખ્ખું ઘી, પણ કેટલું ખાવું, શેના ભેળું ખાવું, કઈ રીતે ખાવું એની ખબર નથી આપણને. એટલે ઘી પચતું નથી, વધારે થઈ જાય તો બીજે દી હવારો સાફ થઈ જાય. એ કેમ પચાવવું, કઈ રીતે ખાવું, આ પદ્ધતિ એટલે સત્સંગમાંથી જીવન પદ્ધતિ ખૂબ સરળતા હે, કોઈ ભારીગમ નથી. પછી ભલે કહેનારો સંત ગમે તે હોય, વ્યક્તિ ગમે તે હોય, પણ યાદ રાખજો, ગમે તે નહીં, તમને ગમે તે નહીં, શાસ્ત્રને ગમે તે સંગતે હોવો ગમે. સંત શાસ્ત્ર આધારિત સંગત હોવો જોઈએ. ગમે તેવો નહીં હાલે, ભ્રષ્ટાચારી નહીં ચાલે. આપણે વેચાતા લઈ આવી, ભાડાના લઈ આવી, ઉકરશો નહીં એમાંથી. હું ગઈ વખતે આવ્યો તો ત્યારે પણ મેં કહ્યું હતું, અને આજે ફરી પાછી એની એન્ટ્રી થઈ ગઈ છે સમાજમાં. એને કોઈ કહેવા વાળું નથી સમાજમાં. ભ્રષ્ટાચારીને આ સત્તા ન સોંપાય. આ ગાદી, આ સીટ હે ને, વ્યાસની પીઠ કહેવાય, વ્યાસપીઠ. વ્યાસપીઠ ઉપર વ્યક્તિ કેવી હોવી જોઈએ? શાસ્ત્રએ કહ્યું એને સુસંગત અધિકાર તો હોવો ખપે, એની યોગ્યતા હોવી ખપે. અને આપણે એને બેસાડતા થઈ ગયા અહીં પાછા. કારણ કે આપણને સમાજ પ્રત્યે, આપણને આપણા આવનારી ભવિષ્ય પેઢી પ્રત્યે આપણે સજાગ નથી. એટલે શાંતિદાસજી બાપુ ક્યારેક આંખું બોલ નાખતા હોય ને તો અહીંયા આપણે ઓખું લાગે. પણ એક ધન્યવાદ દઈ દઈએ અને શુભેચ્છા દઈ દઈએ. જ્યારે જાહેર ક્ષેત્રમાં અમે તો પહેલી વખત આ શરીર મળ્યું હોય, પણ શાંતિદાસજી બાપુ અમે ઘણી વખત મળતા હોઈએ. આજે આપણી સમાજના કોઈક સાધુવાદને જો આટલે સુધી ઊંચું સ્થાન મળ્યું તો એ પ્રથમ સ્થાન શાંતિદાસજીને મળ્યું હોય. 1008 મહામંડલેશ્વર તરીકે એને મળ્યા. કઈ રીતે મળ્યું હોય, શું મળ્યું હોય, કેમ મળ્યું હોય એને ટૂંકમાં કહ્યું હોય. આ એમને એમ પરીક્ષણ વગર નથી મળતું. મહામંડલેશ્વર આટલા બધાની સાથે ત્યાં બેસું, શાંતિદાસજી જેવા માણસ પણ ત્યાં ચૂપ થઈ જાય, અવાક થઈ જાય, બોલી ન શકે એવી સ્થિતિ ઊભી થઈ જતી હોય. હવે આ ઉપાધિ લીધા પછી શું? આને ઉપાધિ કહેવાય. સુરેશ બાપુ, આને ઉપાધિ કહેવાય કે શું કહેવાય? આને આ ઉપાધિ કહેવાય. હવે આ ઉપાધિ જ્યાં સુધી એ હોરે નહીં, સમાજમાં એનું ઋણ ઉતારે નહીં, ત્યાં સુધી ઉપાધિ એને ભારે લાગશે. હવે ઉતારવી પડશે. ચાહે તમે ગમે એટલી સરસ બનાવી હોય, પણ ટાણા ઉપર ગરમા ગરમ જો તમે પીરસો નહીં તો એનું કિંમત કરી. હવે પીરસવી પડશે. મને પહેલું કહ્યું સુરેશ બાપુએ, બાપુ તમારી વાટ જોઈ રહ્યા. ભેળા બેસીને કાંઈ કરી આયોજન, સાથે મળીને સમાજમાં એવી રીતનું આયોજન કરી આપે. સમાજ નથી કરવા દેવાની, માવજીભાઈ નથી કરવા દેવાના, પણ માવજીભાઈની દુખેરું અંદર કે સમાજ સુધી આ વિચારો પહોંચવા જોઈએ. આપણો વ્યક્તિ ઊભો થવો જોઈએ. આપણી સમાજમાંથી બાળક હોય, દીકરી હોય કે દીકરો હોય, ઊભો થવો હવે એને શું કરવાનું હોય? આજની શક્તિને યાદ કરી લો. કેટલી શક્તિઓ આપણા પાસે કામ કરી હોય. હું તો જે નામ લઈ આવ્યો ને, મને જેટલા ભણવામાં આવ્યા એટલાના નામ મેં યાદી લીધી. આટલી તો અસંખ્ય બહેનો હોય સ્ત્રી શક્તિએ. જો એમાંથી એક એકના હું ટૂંકમાં નામ લઈશ. મા અનસુયા, મા અપાલા, મા સુકન્યા, ગોષા, વિશ્વમાં,
વ્યાઘ્રમતી, શાશ્વતી, શિખંડીની, વિશ્વવારા, લોપામુદ્રા, મૈત્રેયી, ગાર્ગી, કૈકેયી, વિદુલા, ગાંધર્વ ગૃહિતા, વાક, રાત્રિ, લોમહર્ષિણી, જુહુ, સચી, પૌલોની, સુજાતા, આવા તો અસંખ્ય માતાઓ શક્તિઓ થઈ ગઈ કે જેને પુરુષોને જ્ઞાન આપ્યું હોય. પોતે તો સતી થઈ ગઈ, પોતે તો જ્ઞાની થઈ ગઈ, એમને તો એમનું જીવન ચોઈસ કરી લીધું. તો આટલી બધી બહેનો, આટલી બધી માતાઓ, આટલી બધી શક્તિ આપણા આ ગ્રસ્ત જીવનમાંથી પાર જઈ સંન્યાસ લઈ અને એને આપણા સમાજ માટે, આપણા સમાજ એટલે કચકડવા પાટીદાર સમાજ નહીં, સનાતની સંસ્કૃતિ માટે સમાજને શું જુએરો તમે પ્રશ્ન ઊભા કરો. આજે મુન્દ્રામાં આવ્યા ને તો તમારી કારણે હું ખુલ્લો મંચ મૂકું રહું. આયોજકો પાસે જેટલો સમય હોય તે પ્રમાણે મેં પહેલાં ફોન ઉપર પણ ચર્ચા કરી હતી રશ્મિબેન સાથે, મંજુલાબેન સાથે, તુલસીભાઈ સાથે. તમે તમારા જીવનમાં તમને શું જુએરું એના પ્રશ્નો લખો, એની નોંધ લો અને અમને આપો. તો એ નોંધના આધારે શાસ્ત્રમાં શું જવાબે એ તમને આપી. અમે ભણ્યા હશું એ તમને આપશું. નહીં ભણ્યા હોય તો અમને પ્રશ્ન ઊભો થશો તો અમે વધારે અભ્યાસ કરશું કે આનો ઉકેલ શું. મનુષ્ય જીવનને મુક્તિ મેળવવા માટે શું હે? મનુષ્ય જીવન મુક્તિ મેળવવા માટે લખ 84 ફેરા નહીં તો મટે રેજી. શંકરભાઈને કહેશું તો હમણાં ગાઈ નાખે. એ ગાયક કલાકાર હે. કેટલા ફેરા હે આપણા? 84 લાખ યોનીએ. એમાંથી આ એક યોની હે ને એ ભાગ્યશાળીને મળેરી, માંડ મળેરી મનુષ્ય યોની. અને મનુષ્ય યોની ત્યારે મળે કે જ્યારે પાપ અને પુણ્યનું બેલેન્સ થાય. તમારા ઉપર પાપે ન હોય ને પુણ્ય ન હોય ત્યારે મનુષ્ય અવતાર મળે. હવે પરમાત્માએ શું કર્યું? એક મન અને એક બુદ્ધિ, આ બે વસ્તુ એક્સ્ટ્રા દઈ દીધી. કોને? માત્ર મનુષ્ય યોનીને. આપણે હમણાં જે વિચાર કરવા બેઠા એ માણસ અહીં કે કોણ અહીં? મનુષ્ય અહીં કે નહીં? જો હોય તો જ બોલજો, હા, ન હોય તો ના કહેજો. શંકા? તો મનુષ્ય યોનીને આ સત્તા દીધી પરમાત્માએ કે તમારે હજી પણ આ લખ 84 માના પેટમાં ફેરા ફરે રાખવા, જન્મવું મરવું કે મુક્ત થઈ જવું હોય. જીવન મુક્તિ માટે એકને એક સત્તા દીધી મનુષ્ય યોનીને. ફરી જન્મવું નથી મને. શું નથી કરવું મંજુલાબેન? હવે મને કદી જન્મ લેવો નથી, મને મુક્તિ જોયેરી. તો મુક્તિ માટેનો રસ્તો બતાવો મને. આપણા શાસ્ત્રોએ, આપણા ઋષિમુનિઓએ આપણને બતાવે. કોને બતાવે? ઋષિમુનિઓએ. આપણા ઋષિમુનિઓએ. આપણા ઋષિમુનિ એટલે કોણ? હું ફરી પાછું એ માવજીભાઈને નિશાન બનાવું તમારા બધા વતીથી. માવજીભાઈ, તમારા બાપુજીનું નામ શું? એમના બાપુજીનું? એમના બાપુજીનું? એમના બાપુજી? એમના બાપુજી 6-7 પેઢી સુધી પહોંચ્યા. એ ઘણું હે. તમે ખેલોમાં તમને પૂછશું તો તમે ત્યાં જ પહોંચશો. કોઈકને જ 8, 10, 11, 12 પહોંચશો. તો જો યાદ નથી તો નક્કી થયું કે 7-8 પેઢી પછી આપણા મા બાપ નહોતા. હલો, જો બહુ વિચારીને જવાબ દેજો. આપણા મા બાપ 8 પેઢી પહેલાં આપણને નામ યાદ નથી તો મા બાપ પહેલાં હતા કે નહોતા? હતા ને. આપણે નામ યાદ નથી, એ હતા ત્યાં આપે આવ્યા ને. સમજણ પડી? આમાં ક્યાં બુદ્ધિ વાપરી આપે? આપણે સમજણ પડી કે કોઈ તો આપણું હતું. કોણ હતું? તો એને આપણે ગોત્ર કહ્યું. ચાલો બધું નામ યાદ ન રહેતો કાંઈ નહીં. આ પરિવારનો ગોત્ર ફલાણા, આ ગોત્રનો ફલાણા. લીમાણીએ તો એના ગોત્ર ભૃગુ ઋષિ. પછી આ વાડિયા પરિવારે કે એમના આવે ચ્યવન ઋષિ આવે, ફલાણા ઋષિ આવે. હવે એક ઋષિ આવે. એ ઋષિ કોણ? તો કે આપણા ગોત્ર, આપણા બાપ, આપણે એનામાંથી નીકળ્યા, પેદા થયા. તો આપણે ઋષિ પરંપરાના દીકરા દીકરી આવીએ. આ જ્ઞાન આપણો અધિકાર હે, બીજાનો નહીં. પોતનું હે. આપણે ભણવાનો અધિકાર હે. છે કે નથી? આપણા બાપ દાદાનું છે કે નથી? તો કાં નથી ભણતા? ટાઈમ નથી કે આપણે મુક્તિ ખપતી નથી? જો આ ભણશું તો મુક્તિ મળશે, અને હમણાં જ મળશે. આને જ કહેવાય જીવન મુક્તિ.
મર્યા પછી નહીં. તમે ગમે તે ભાગવત વચાવો કે ગમે તે વચાવો, જતા રહ્યા પિતૃ તો ગમે ત્યાં ગોઠવાઈ ગયા. ઠીક હે, એના બાને આપણને સારું એવું ભાગવત કોઈ કથા સાંભળવા મળેરી, વાર્તાઓમાં સાંભળવા મળેરી, કથાનક મળેરા, સુધરવાના ચાન્સ મળેરા. પણ એક વખત જે ઉત્ક્રામણ થઈ ગયો એનું ત્યાં સંક્રમણ થઈ જાય. 15મા અધ્યાયમાં શ્રેષ્ઠ જ્ઞાન ગીતાનું પૂર્ણ થઈ જાય. પૂર્ણ જ્ઞાન એટલે 15મો અધ્યાય. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનું પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. અજ્ઞાની મૂઢે આમ જુએરો, પણ જ્ઞાની એ શું જુએરો? તો કે અહીંયાથી જે નીકળેલો જીવ એ પોતાની 17 તંત્ર સૂક્ષ્મ એ લઈને બીજાના પેટમાં માના પેટમાં જન્મેરો. કઈ રીતે જન્મેરો? તો કે જે પાપ અને પુણ્ય કર્યા એવું ભોગવવા માટેનું એનું જ્યારે પ્લેટફોર્મ તૈયાર થાય ત્યારે એને મુક્તિ મળેરી. ઘણા ડોહા આપણે એવા હોય, દવા ખાતા હોય, બિચારા ત્યાં હોય, કાંઈ ન થતું હોય, છતાં આપણે પેટ બળતું હોય. હજી આને કાં ભગવાન લઈ નથી જતા? માએ કહેતા હો, બાપાએ કહેતા હો કે ભગવાન આવીને હવે લઈ જાય ને, એમ ન લઈ જાય. કાંઈ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ એનું થાય, ઉમાં એનો ફરમા પ્રમાણે ફિટિંગ થાય, એને જેવા કર્મ કર્યા એવું ઉમાં કને પ્લેટફોર્મ તૈયાર થાય, ત્યાં ભગવાન બટન દબાવે, ત્યાં સીધો અહીંયા નીકળીને ઉમાં જાય. ત્યાં સુધી એને મુક્તિ ન મળે. હલો, ત્યાં સુધી એને આ શરીરનું ખોળિયું છોડવા મળે નહીં. તો કર્મ કેવા કરવા? હસતા ખેલતા આપણે બીજા શરીરમાં જતા રહીએ એવા. ભગવાનને કાં કહેવું પડે? આપણે જ ભગવાનને આદેશ દો ને ભગવાનને કહો, હે પરમાત્મા હવે લઈ લે, મારું આછળનું પાછળનું જીવન તારા માટે, મારું હવેનું જીવન પરમાત્મા આ સમાજ માટે, કુટુંબ માટે ને તમારા માટે, સૃષ્ટિ માટે મારે તમારું જ કામ કરવું હે. આ કોણ કહી શકે? ક્યારે કહી શકે? અને આને કહેવાય વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થી એટલે આ સંન્યાસ આશ્રમ એટલે અમારી જેમાં લુગડા બદલાવીને બેહી રહેવું અને સંન્યાસી ના કહેવાય. જે સર્વ પ્રકારે સમ્યક રીતે જેને ન્યાસ કરી નાખ્યું હોય, એને ક્યાંય રાગ નથી, દ્વેષ નથી. શંકરાચાર્યજીએ ખૂબ સુંદર આત્મષ્ટકમ કહ્યું, મનોબુદ્ધ અહંકાર ચિત્તાનિ નાહમ ન ચ સ્ત્રોત્ર જીવે ન ચ ગ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું શિવોહમ શિવોહમ, હું શિવનું સ્વરૂપ હોઉં, હું આત્મ સ્વરૂપ હોઉં, હું ચેતન સ્વરૂપ હોઉં, હું જડ નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, તો હું શરીર ક્યાંથી હોઈ શકું? તો સર છોડી દેવું એમ, શરીરનો ત્યાગ કરી દેવો એમ, આત્મત્યાગ કરી લેવી, કૂવામાં પડી જવું, બળી નાખવું નહીં. શરીર રથે, શરીર સાધને, શરીર જડે, પણ હું બેઠો હોઉં ને ત્યાં સુધી કામ કરેલો. એટલે હવે હું મહાન કે શરીર મહાન? હું તો મારું શરીર કામ કરે. હવે સમજણ પડી? હું બોલું રહી ભાષા સમજાય રહી? હું એટલે ચેતન તત્વ હું, જીવાત્મા હું, તો આ શરીર કામ કરે. તો હવે શરીર મોટું કે હું મોટો? મહાન કોણ બેમાંથી? હા, જો બોલવામાં આપણે મુજારો થાય. મુજાવાનું નહીં હવે જરાય. જ્ઞાન એટલું બધું અટપટું નથી. લાગે આપણને, એકવાર નાવડામાં બેસી જાવ, રૂપિયા દઈ દો એટલે તમને ત્રિવેણી સંગમમાં નાવા મળી જાય, ડૂબકી મારો એટલે પાપ બધું માપ ધોવાઈ જાય. ને પછી પુણ્યશાળી પ્રયાગરાજ કેટલા ગયા હતા અહીંયાથી? હાથ ઊંચો કરો. પુણ્યશાળી કેટલા હતા? પાપ કેટલા ધોઈ આવ્યા? કારણ કે પાપ કર્યા ને જવું જ પડે. એટલે નથી ગયા તાળીમાં વગાડો. તમને બીજા પ્રયાગરાજ સુધી વાટ જોવી પડશે. હવે આ તીર્થયાત્રાઓ એના માટે હે જેને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજી શકાય. ત્યાં સાધુ આવે, સંતો આવે, આવા બધા મઠો આવે, ત્યાં આપણને જમાડે, આપણે રહેવાની સગવડ કરી આપે. જે પણ ગંગા યમુના સરસ્વતી જતા હોય, ગોદાવરી જતા હોય, ત્યાં નાવાનો આપણને શુભ અવસર મળે. ઓમ જઈ ન કે તો આવા મેળાવડામાં જવાય. અને ત્યાં સંતો ફરતા હોય, ત્યાં આપણા મનના વિચારો હોય, આપણે મૂંઝાયેલા હોઈએ કે ભાઈ મુક્તિ કેમ મળશે, આપણું જીવન કેમ પસાર થશે, આપણે આગળ શું કરવું, હવે કેમ આપણું જીવન કાઢવું, આવા મૂંઝાયેલા પ્રશ્નોનું સમાધાન ત્યાં થાય. આવા સંતો કરે, ત્યાં ફરતા હોઈએ અને મળી જાય સુરેશદાસ બાપુ, એટલે આપણે એને સાંજે પકડીને બેહીએ, બાપુ અમને આનો જવાબ દો ને જરાક, અમે મૂંઝાયેલા અહીંયા, અમે સંસાર સાગરમાંથી આવી રહ્યા, અમે ખારા પાણીમાં તરી રહ્યા, તમે મીઠા પાણીના કિનારે બેઠા હો, તો અમને આ પ્રશ્નનો જવાબ આપો ને. એટલે સંતો જવાબ આપે.
આ જવાબ આપે ને એનું નામ જ કુંભ, આનું નામ જ જ્ઞાન. આ કુંભનું જ્ઞાન ને એ કુંભ કહેવાય, એ જ્ઞાન કહેવાય. અને જ્ઞાન મળ્યા પછી તમને ત્યાં મુક્તિ મળી જાય. ઓહો, હું શરીર નથી, શરીર જડ, શરીર આવે ને શરીર જનારું હે, તો હું શરીરના મોહમાં આટલી બધી કે આટલો બધો કેમ ચિતરાયેલો પડ્યો? હું ચેતન તત્વ હું, આત્મ તત્વ હું. મારું મૃત્યુ નથી, મારો જન્મ નથી, હું અજન્મા હું, અજર હું, અમર હું. લાંબી ચાડી વાત નહીં કરું. ટૂંકમાં આપણે પોતે નૈનમ છંદાંતિ શસ્ત્રાણી, મને કોઈ મારી શકે નહીં, સૂકવી શકે નહીં, હું એ ચેતન તત્વ હું. પણ આ શરીરે એ મારું માધ્યમ હે, એ મારું સાધન હે, એ મારો રથ હે. એ શરીર હે એટલે હું બધી ક્રિયા કરી શકું, પણ શરીર ન હોય તો મારાથી કોઈ પણ ક્રિયા થઈ શકે નહીં. એટલે શરીરનું મહત્વ છે. શરીરને રૂપરંગ કરો, સારામાં સારો સાબુ વાપરો, સારામાં સારો પાવડર વાપરો, સારામાં સારો મેકઅપ વાપરો. જ્યાં સદગુણ પેદા થાય ત્યાં નર્સિંગ હોમમાં જાઓ, બ્યુટી પાર્લરમાં જાઓ, ના નથી. પણ આપણે પોતાને ઓળખીએ કે ઘરવાળો ત્યાં ઊંધી. આ મર્યાદા હે. આ સમાજમાં આપણે પોતાની રહેણી કેણીની એક મર્યાદા હે. પગલાં ભરો, દોડો, બધું કરો, બહારે જાઓ, કોઈ ના નથી. પણ ક્યાં સુધી? આપણી પોતાની સમાજની, આપણે શાસ્ત્ર પ્રમાણે આધારિત જે આપણી મર્યાદા છે એ મર્યાદાને મહેરબાની કરીને ઓળંગો નહીં. કારણ કે એ સંસ્કાર સીધા લોહીમાં આવશે, આપણા છોકરા છોકરીમાં આવશે, અને એ સંસ્કારને પાછો આગળનું ભવિષ્ય બનશે. એટલે આપણા છોકરાને સંસ્કાર દઈએ. અહીંયા બાળ સંસ્કાર કેન્દ્ર હાલેરો, હું જોઉં રહું મોડા મોડાના ફોટા, દીકરાના દીકરીઓના, છોકરીના છોકરાના, સારું એવું હાકલેરો. હાલેરો કે નહીં અહીંયા બાળ સંસ્કાર? અહીં હાકલજો. સતત ધીરુભાઈના સંપર્કમાં રહેજો, સંસ્કારધામના. તમારે જે જે જરૂરત પડે ત્યારે મને કહેજો, તમને ટોટલી સાહિત્ય મળતું રહેશે. કારણ કે બીજું ન થાય તો બાળકોમાં આ સંસ્કાર તો દઈએ, કમસે કમ શ્લોકો દઈએ, એના વાર તહેવાર આવે ત્યારે ઉજવણી કરાવીએ. આ પગલાં આપણા કરવાના. બીજું કાંઈ ન કરીએ તો આટલું તો કરીએ. હવે અહીંયા આવ્યા અહીંયા અને આપણને આ વિચારણા કરતાં કરતાં થોડી ગંભીરતામાં જઈએ. હું હમણાં બહુ ઊંડી વાત કરું રહો, તમે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરો ના, કારણ કે મારી ભાષા આપણે સમજી શકીએ એવી વાપરવાનો મારો પ્રયત્ન. હવે આપણે શું ખપેરું? જીવન મુક્તિ. આપણા જીવનમાં તે મુક્તિ ખપેરી. હવે અહીંયા આગળ ક્યાં સમજને ગેરસમજ એ ત્યાં સમજી લેજો. ઘણા એમ કે માણસને મૃત્યુ થાય એટલે મુક્તિ મળી જાય. ના, એવું નથી. મર્યા પછી કોઈ મુક્તિ છે નહીં, જીવતા જ મુક્તિ છે. હવે જીવતા મુક્તિ કેટલાને મળી? ક્યાં ખબર પડી? કોઈને નથી ખબર પડી. આપણે મુક્તિ ખપેરી કે નહીં પેલું એ તો નક્કી કરો. જીવતા મુક્તિ ખપેરી? જો ઘણાના નડી આમાં લેરી ભાઈઓની. જો જીવતે મુક્તિ ખપતી હોય તો એમ જ કહીએ અહીંયા, જ્ઞાન જ્ઞાનેન પ્રભવતી મુક્તિ, જ્ઞાન દ્વારા જ મુક્તિ પ્રાપ્ત થશે, જ્ઞાન વગર મુક્તિ પ્રાપ્ત થાય નહીં. કયા જ્ઞાનની વાત કરીએ અહીંયા? હે, આપણા ઘરમાં કયો હિંચકો લઈ આવશું તો આખર મજા આવશે એમ? કયો હાબુથી વાપરવો, કયા ઘઉં લઈ આવવા, કયા ચોખા લઈ આવવા? વિષય બદલે ને એટલે થોડોક તમને ભારી લાગે. આપણે ભારી નથી લગાવવું. આપણને પચે એ પ્રમાણે થોડુંક સરળતાથી પાણી નાખી નાખી આપણે પીવાનો પ્રયત્ન કરશું. એક જ સમજણ કેળવવાની છે ખાલી. હું ઘડી ઘડી બોલું ને એટલે એ શબ્દ તમને સરળ થઈ જાય. પણ એનો હેતુ જો પકડાઈ જાય તો તમે પાચન કરવામાં સરળતા થઈ જાય. તમારે એક જ વસ્તુ હું બોલું ને, મારી પાછળ આટલું જ ખાલી તમારે બોલવાનું હોય. 2 જ વાક્ય બોલવાના, 3 વખત બોલવાના, ધીમે ધીમે. પછી આપણે એને સમજવાનો પ્રયત્ન અંતમાં કરી લઈએ. હું બોલજો. હા, હું ચેતન છું. હું જડ નથી. હવે આ જ વસ્તુને સળંગ બોલવાની. હવે હું ચેતન છું, હું જડ નથી. હું ચેતન છું, હું જડ નથી. અચ્છા, હવે તમને હું આ બોલ્યો ને તમને બોલાયો ને તમે બોલ્યા એટલે સમજાઈ ગયું ને? સમજાઈ ગયું? સમજાય રહ્યું ને નથી સમજાતું ને એમાં બે નહીં હાલે.
કાં સમજારો ને કાં નથી સમજાતો. જીવન મુક્તિ 15મા અધ્યાય ગીતાની પૂર્ણાહુતિનો આ એકદમ ગૂઢ રહસ્ય છે. તમે સમજવાનો પ્રયત્ન કરશો તો અહીંયા સમજાઈ જશે. છેલ્લો શ્લોકે 15મા અધ્યાયમાં કહ્યું, ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા નગ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃત કૃત્યસ્ય ભારત. આ શ્લોક તો બધાને આવડે. 15મા અધ્યાય મોટે હોય, કાંઈક બીજું આવડે કે ના આવડે, કોઈ મરતું હોય તો અહીંયા આપે ગાઈ નાખવાનો એટલે એને મુક્તિ મળી જાય, એમ નહીં. જીવન મુક્તિ એને કહેવાય કે આપણે સમજીને ગાઈએ. ઇતિ ગુહ્યતમમ એટલે ગુહ્યમાં ગુહ્ય, ગૂઢમાં ગૂઢ રહસ્ય જે હે એ આ હે. એમ પરમાત્માએ કૃષ્ણ ભગવાને અર્જુનને ઠોકી ઠોકીને કહ્યું કે આ 15મા અધ્યાયની પૂર્ણાહુતિ થાય રહી. હવે શેની વાત કરી? જીવન મુક્તિની વાત કરી કે તું ચેતનો, તું જડ નથી. તું મંજો રહો કે હું આ બધાને મારીશ ને બધા મરી જશે, એટલે શરીર મરશે ને તારું શરીર મારે રહું. તું નહીં. તું કરો કે મને પાપ લાગશે, આ તો બાપે, અમારા દાદાએ, અમારા કાકાએ, અમારા ગુરુએ, આ બધાને હું મારીશ ને મરી જશે. તેમાં બાણ મૂકીને પાછો બેહી ગયો. પાછો હું આ પાપ નહીં કરું, હું ભિક્ષા માગીને ખાઈશ, આ કૃત્ય હું નહીં કરું. જો દ્રોણાચાર્યનો શિષ્ય હતો, એને 3 જ્ઞાન હતા, ચોથું જ્ઞાન નહોતું. કયા ગુરુ કને ભણ્યો હતો અર્જુન? દ્રોણાચાર્ય કને. જો મહાભારતના સંદર્ભની વાત એ આ. મહાભારતની સંદર્ભથી પકડશો તો ગીતા સમજાય એવી છે. ગીતા ડાયરેક્ટ સમજાય એવી નથી. ઉપનિષદોનો સાર છે અને મહાભારતના સાપેક્ષમાં જ સમજી શકાય. આપણા 4 ફેરા હે ને, એ 4 ફેરાના નામ શું હે? મહારાજ તો આપને સમજાવે કે પહેલો ફેરો આનો હોય, એ કયા ફેરા હે? બોલો ને, જોરથી બોલો, વાંધો નહીં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હા, આમ જોરથી બોલવાનું, આપણે ખબર છે કારણ કે આપણે બધા ફેરા ફેરેલા. એ ફેરામાં તાટવાઈ ગયા. 3 ફેરાની તો સરળતા દઈ દીધી આપણને. મહારાજે કીધું છેડા પકડો સાલના, સમય વર્તે. હા, ખબર તો બધી છે, પણ સાવધાન કેટલા થયા? ઓલે કહી દીધું લાકડાનો લાડુ હોય, હવે ધ્યાન રાખજે, સંસારમાં પગલું મૂકવા જાવરો, મૂકવા જાવરી, આગળ એને હાલવા દે. 3 ફેરા ઊંધી. ધર્મમાં, અર્થમાં અને કામમાં આ નિયંત્રણ કરવું હશે તો સ્ત્રી જ કરી શકે. આજે કયો દિવસ છે? મહિલા દિન. તમારો દીએ આમે આપણે કણબીમી ભાષામાં કહીએ ને, આપણી સમાજમાં આમે બામણુંના દીએ. રાજી થાવ કે ન થાવ, તમે ધારો એવો ઘર સંસાર માંડી શકો ને કરી શકો ને ઘરના ને બધાને હાલ હાકલી શકો. જો તમે આગળ ગયા તોય તકલીફ, પાછળ લઈ ગયા તોય તકલીફ. બેલેન્સ કરીને હાલો. 2 પેડાને એકદમ વ્યવસ્થિત હાકલો તો ગ્રસ્તાશ્રમ સારો હાલશે. પતિને પતિ તરીકેની મર્યાદા કોઈ દિવસ ચૂકવાની નહીં, તો તમને પત્ની તરીકેની મર્યાદા બહાર અને અંદર 2 પાય મળશે. સમજણ પડે? હું કહું રોઈ તો કરશો હવેથી. એટલે અમે તો હમણાં સુધી આ જ કરી રહ્યા. તમે ક્યાં નવું અમને શીખાડો રહ્યા? પણ કંઈક થઈ ગયા રહ્યું, કંઈક મોંઘું લેવાઈ જાય રહ્યું, ન ખપે દાગીનામાં વોધ કરી નાખી રહ્યા, ઘરમાં ન ખપે એવા વ્યવહાર કરી નાખી રહ્યા. આપણી પોતાની સ્થિતિ હોય કે નવો ઉધાર કરીને પણ કહી રહ્યા છો રહેગા કરો. એમાં સુખ મળશે કે આપણી પરિસ્થિતિ પ્રમાણે રહેશું તો સુખ મળશે? હલો, હવે તમને આ બધી ખબર છે, પણ છતાં અમને યાદ કરાવવું પડે. કારણ કે જ્ઞાન હોવા છતાં જો આચરણમાં નથી આવતું તો વ્યર્થ છે. સુખી જીવન જીવવા માટે આ આપણને આપણા જીવનમાં લઈ આવવાની જરૂર છે. આપણી પોતાની પહોંચ કેટલી, આપણી ક્ષમતા કેટલી, આપણો ધણી કેટલી મહેનત કરો, આવક શું એ નથી, એને કેમ સપોર્ટ કરવો, કેમ મદદ કરવી, એવી આજે સ્ત્રી શક્તિની આજનો સંકલ્પ લેવાનો હોય. તમે ઉજવણી કરી હોય તો એટલા એમને એમ નથી કરી, આ ફસાવારું કરીએ. હલો, એટલે અહીંયા જીવન મુક્તિની વાત આલે રહી, ફસાવાની વાત નથી, મુક્ત થવાની વાત આલે રહી. અહીંયા કોઈને ફસાવાના નથી. પણ પતિને તમે પ્રેમથી રાખી શકો કે નહીં? કાંઈ પણ વાત કરી હોય તો રજૂઆત તમે રિક્વેસ્ટ કરી શકો કે નહીં? હલો, ઘરે આવે ત્યારે ગમે એવા ધંધામાંથી આવ્યા હોય તો એને મુખડે દરવાજામાં બેસીને આવો, આવી ગયા, ચાય ખપે, પાણી ખપે, નાવું ધોવું હોય, ટુવાલ ખપે રહું,
નાસ્તો પાણી ખપેરા તમે આવું પ્રેમથી રોજ પૂછતા જશો મને ખબર છે